કોઈ પણ પક્ષવાળાએ આ લાઇનમાં વોટ માંગવા આવવો નહીં જ્યાં સુધી ખાડીના પાણીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી। પર્વત પાટિયા તેમજ મીઠી ખાડીની આસપાસની સોસાયટીઓમાં આ પ્રકારના બેનરો લાગી ચૂક્યા છે। ખાસ કરીને આ વર્ષે હજી ચોમાસાની શરૂઆત જ થઈ છે અને 3 દિવસ સુધી ખાડીપુરના પાણીથી લોકો ત્રાસી ઉઠ્યા છે। 3 દિવસ સુધી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હોવા છતાં સ્થાનિક કોર્પોરેટર કે એસએમસીની તરફથી કોઈ મદદ ન મળતા લોકો રોષે ભરાયા છે અને જ્યાં સુધી ખાડીના પાણીનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષના લોકોને વોટ માંગવા આવવું નહીં એવા બેનર લગાવીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે। જો કે ખાડીપુર બાદ દર વર્ષે આવા બેનર લગાવીને પ્રજા પોતે સંતોષ માની લે છે, પરંતુ ચૂંટણીના સમયમાં બધું ભૂલાવી દેવામાં આવે છે તે પણ એક સત્ય છે। આ વર્ષે આવેલી તકલીફ આવનારી ચૂંટણીમાં પ્રજાને યાદ રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે, પરંતુ એક વાત સાચી છે કે જો સુરત મહાનગરપાલિકા આ ખાડીપુરનો નિકાલ નહીં લાવે તો લોકોને વધુ નુકસાનીનો સામનો કરવો પડી શકે છે। સુરત મહાનગરપાલિકા જલ્દી જ આ સમસ્યામાંથી લોકોને રાહત આપે તેવી આપણે માત્ર આશા જ રાખી શકીએ છીએ। એક સુરતવાસી તરીકે મહાનગરપાલિકા તેમજ સત્તાધીશો પરનો ભરોસો હવે પ્રજાને રહ્યો નથી।